ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ જાસ 89। આજે ભાવનગરના અને કાઠિયાવાડના એવા ફેમસ ભૂંગળા બટેટા બનાવવા આપણે જઈ રહ્યા છીએ। તો ભૂંગળા બટેટા બનાવવા માટે આપણે એક પ્રેશર કુકરમાં બટેટા ડૂબે એટલું પાણી લેશું અને પછી તેને 4 સીટી વગાડી દઈશું। અને લસણની ચટણી બનાવવા માટે આપણે લસણ અને સૂકા મરચાં 3 ચમચી જેટલું તેલ અને મીઠું એ બધું અને લાલ મરચું બધું લીધું છે અને મિક્સર જારમાં આપણે તેને ગ્રાઇન્ડ કરી લીધું છે। ગ્રાઇન્ડ કર્યા બાદ તેને આ પેસ્ટ આવી રીતે બનાવી દીધી છે અને પછી એક પેન લીધું છે। પેનમાં આપણે 2 ચમચી જેટલું ઓઇલ નાખ્યું છે। 2 ચમચી જેટલું ઓઇલ નાખ્યા બાદ આપણે તેમાં પછી આપણે બટેટા એડ કરી દઈશું અને જે આપણી પેસ્ટ રેડી કરેલી હતી લસણની એ આપણે અંદર એડ કરી દઈશું અને પછી બટેટા આપણા તૈયાર છે। અને ત્યારબાદ આપણે ભૂંગળા તળવા માટે ફ્રાય પેનમાં આપણે તેલ લેશું ભૂંગળા તળવા માટે અને મોટા એવા આપણે ભૂંગળા લેવાના છે જેથી આપણે ભૂંગળાને વ્યવસ્થિત આપણે બટેટા ફિલ કરી શકીએ એટલા માટે આપણે ભૂંગળા 2 મોટા લીધા છે અને તેને ફ્રાય કરી લેશું। આપ જોઈ શકો છો કે ધીમે ધીમે ઉપર આવી રહ્યા છે। એને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળવાના છે જેથી એ બહુ સરસ એકદમ ક્રિસ્પી અને થાય અને લાલ એકદમ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે। તો આપણા ભૂંગળા બટેટા તૈયાર છે। તેને કોથમરી અને મીઠી ચટણી ગોળ આંબલીની એની સાથે આપણે સર્વ કરીશું અને બાજુમાં આપણે ભૂંગળા રાખીશું। ઓકે, તો પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ।